નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। માનવ આંખને રંગબેરંગી દુનિયામાં આપણે આગળ માનવ આંખના અમુક ભાગોના કાર્ય ભણી ગયા હતા। એમાં એક આવ્યું હતું પારદર્શક પટલ, બીજું હતું કનિનિકા અને ત્રીજો આપણે જોયું હતું કીકી। આજે આપણે એનો એક ચોથો ભાગ જોઈએ, નેત્રમણિ, સ્ફટિકમય લેન્સ। નેત્ર એટલે આંખ અને મણિ એટલે આંખની એક મણિ જેવી રચના છે કે એના વિશે આપણે આજે ભણીએ કે એ શું કામ આવશે। તો નેત્રમણિ અથવા સ્ફટિકમય લેન્સ એ આંખની અંદર શું કાર્ય કરે? તો સ્ફટિકમય લેન્સ અથવા એને બીજું શું કહેવાય છે? નેત્રમણિ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને એ પહેલાં ખબર હોવી જોઈએ થોડી કે આપણે સામે રહેલી વસ્તુને ક્યારે જોઈ શકીએ? જ્યારે વસ્તુનું પ્રતિબિંબ આ ભાગ ઉપર રચાય ત્યારે। એટલે આ ભાગ કયો? નેત્રપટલ। અને એ નેત્રપટલ ઉપર સામે રહેલી વસ્તુને, નજીક કે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ રહ્યું ને એ નેત્રપટલ પર કેન્દ્રિત કોણ કરાવે, અહીંયા સુધી લાવે કોણ, એ પ્રતિબિંબ નેત્ર ઉપર પર પાડે કોણ? તો એ હે નેત્રમણિ। એટલે નેત્રમણિનું કાર્ય શું? તો નેત્રમણિ રહીને એ વિવિધ અંતરે રહેલી વસ્તુઓના, એટલે આંખથી જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓના, તમે જુઓ તો તમારી આંખથી જુદા જુદા અંતરે ઘણી બધી વસ્તુ રહેલી હોય। દાખલા તરીકે આપણે અહીંયા આમ જોઈએ તો આ ચોકરીઓ કે આ હાથમાં રહેલી વસ્તુ આપણા આંખની નજીક કહેવાય, તો આમ સામે જોઈએ તો થોડી બીજી વસ્તુઓ દૂરે છે, તો આપણને એ પણ દેખાય અને આ પણ દેખાય। તો આ બેનું અત્યારે પ્રતિબિંબ ક્યાં છે? તો નેત્રપટલ પર। પણ નેત્રપટલ ઉપર લાવશે કોણ અહીંયા સુધી? તો નેત્રમણિ। એટલે નેત્રમણિ અથવા સ્ફટિકમય લેન્સ વિવિધ અંતરે રહેલી, એટલે વિવિધ અંતરે એટલે ક્યાંથી? તો આંખથી વિવિધ અંતરે રહેલી વસ્તુઓના પ્રતિબિંબને નેત્રપટલ પર કેન્દ્રિત કરવા માટે એની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરાવશે। હવે જ્યારે આ આંખની આ લેન્સ રહ્યો નેત્રમણિ, એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય, જાડો અથવા પાતળો થાય, એની મદદથી જ આ નેત્રપટલ પર વસ્તુનું શું રચી શકાય? પ્રતિબિંબ। જો નજીક જોવું હોય અને લેન્સ પાતળો ન થઈ શકતો હોય તો કદાચ આપણને નજીકની વસ્તુ અહીંયા કને નેત્રપટલ ઉપર એનું પ્રતિબિંબ પડે નહીં અને આપણે સ્પષ્ટ ન જોઈ શકીએ। આ લેન્સ જાડો થાય તો જ નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાતું હોય, તો આપણે માની લો દૂરની વસ્તુ છે એને આપણે જોઈ શકતા ન હોય, આવી રીતે। તો નેત્રમણિ રહીને એ શું કરે? તો આંખના લેન્સ રહ્યું ને એની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરે, થોડો એવો ફેરફાર કરાવે કે વસ્તુ અનુસાર એને જાડો અથવા પાતળો કરે। અને વસ્તુ આંખની નજીક કે દૂર છે એના અનુસાર જો જાડો પાતળો એ લેન્સ થતો હોય ને તો આપણે એ વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ ક્યાં રચી શકીએ? નેત્રપટલ ઉપર। અને જો સ્પષ્ટ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય તો આપણે એને સ્પષ્ટ રીતે શું કરી શકીએ? જોઈ શકીએ। એટલે કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કોની મદદથી કરાવે થાય? તો નેત્રમણિ। તો નેત્રમણિ વિવિધ અંતરે રહેલી વસ્તુઓને નેત્રપટલ પર એના પ્રતિબિંબ રચવામાં મદદરૂપ કરશે, ઉપરાંત એ આંખના લેન્સને કેન્દ્ર લંબાઈમાં થોડો ઘણો શું થાય છે? ફેરફાર પણ કરાવશે। નેત્રપટલ પર વસ્તુનું ખાસ આ યાદ રાખજો, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય। સામે રહેલી વસ્તુ રહે ને એનું આપણી આંખમાં પહેલાં તો પ્રતિબિંબ કેવું રચાય? તો વાસ્તવિક અને ઉલટું। વાસ્તવિક એટલે હોય એવું જ, પણ હોય એવું પણ ચતું નહીં, એનાથી ઉલટું રચાય। પણ આપણને તો સામે શું જ દેખાતું હોય? સીધું જેવી રીતે હોય એ જ રીતે। એ ક્યારે? તો એ જ્યારે હવે નેત્રપટલથી આગળ જશે દ્રષ્ટિ ચેતા, ત્યારે એ વસ્તુનું વળી પાછું પ્રતિબિંબ રહ્યું એ કેવું થઈ જાય છે? તો ઉલટું હોય એમાંથી ચતું પણ થઈ જશે અને આપણને સામે એ વસ્તુ દેખાશે। પણ પહેલાં તો નેત્રમણિ પહેલાં સામે રહેલી વસ્તુનું નેત્રપટલ પર કેવું પ્રતિબિંબ રચાવે? તો વાસ્તવિક અને ઉલટું। તો પૂછે કોઈ પણ વસ્તુનું નેત્રપટલ પર પ્રતિબિંબ હંમેશા કેવું રચાય? તો વાસ્તવિક અને ઉલટું। વાસ્તવિક એટલે હોય એવું જ અને ઉલટું એટલે જે ચતું હોય એનું ઊંધું થઈ જાય। તો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે। આ હતું નેત્રમણિ। તો નેત્રમણિનું કાર્ય કેટલું? તો નેત્રમણિનું કાર્ય કે આંખથી વિવિધ અંતરે રહેલી વસ્તુઓનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચવા માટે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં થોડો ઘણો એટલે કે સૂક્ષ્મ ફેરફાર કરાવશે, એને જાડો પાતળો કરાવશે અને ઉપરાંત નેત્રપટલ પર વસ્તુનું એક કેવું પ્રતિબિંબ રચશે? વાસ્તવિક અને ઉલટું। આ કાર્ય હતું નેત્રમણિનું। હવે આવશે સિલિયરી સ્નાયુઓ। એ શું કામ આવે?
તો અહીંયા તમે જુઓ છો આકૃતિમાં આ આપણું નેત્રમણિ હતું એને બંને બાજુ પકડી રાખે છે, એને જકડી રાખે છે, પોતાની સ્થિતિએ જ રાખે છે, એને શું બોલાય? સિલિયરી સ્નાયુઓ. તો સિલિયરી સ્નાયુ શું કામ આવે? તો નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખવું. જકડી રાખવું એટલે પકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ કહેવાય. કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશનું કિરણ પારદર્શક પટલ, કનિનિકા, કીકીમાં થઈ અને જ્યારે ક્યાં પડશે? નેત્રપટલ પર પડશે. ત્યાં નેત્રપટલનો આ ભાગ રહ્યો એ કદાચ આમ ખેંચાઈ અને અંદર જાય. હવે ખેંચાઈ અને અંદર જાય એ દરમિયાન જો અહીંયા કને એને કોઈ જકડવાવાળું ન હોત તો જેમ પ્રકાશનું કિરણ ઠેઠ નેત્રપટલ પર પહોંચે એમાં આપણી નેત્રમણી એ ક્યાં વહી જાત? ઠેઠ નેત્રપટલ. પણ ના, અહીંયાથી થોડી એવી ખેંચાય છે અને જ્યારે પ્રકાશનું કિરણ એમાંથી પસાર થઈ જાય છે એટલે પાછો એની મૂળ સ્થિતિએ આવી જશે, પણ એને સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એ કોને જકડી રાખ્યું બંને બાજુ? તો જકડવાવાળું કોણ છે? તો સિલિયરી સ્નાયુ. એટલે સિલિયરી સ્નાયુ શું કાર્ય કરે? તો નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુ કહે. એટલે સ્નાયુનું બનેલું છે આ કે એ સ્નાયુમય બંધારણ શું કરે? તો નેત્રમણી જે છે એને પોતાના મૂળ સ્થાને શું રાખશે? જકડી રાખશે. જાડો પાતળો એ નેત્રમણી થશે પણ એના સ્થાનમાંથી કોઈ ફેરફાર થશે નહીં. તો આમે પૂછે કે સિલિયરી સ્નાયુને ઓલા નેત્રમણીને પોતાના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુને શું કહેવાય? તો સિલિયરી સ્નાયુ. ઉપરાંત તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે. હવે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરે તો આવી રીતે આપણે આમ રાખી તો આ રહ્યો નેત્રમણી એટલે કે આપણો બહિર્ગોળ લેન્સ જ છે. તો આ એક પાતળો લેન્સ થયો, આમ રહ્યો આ બહિર્ગોળ લેન્સ, આ જાડો લેન્સ થયો. તો આપણો આંખનો લેન્સ રહ્યો ને એ પણ પાતળો અને જાડો થાય છે કે જરૂરિયાત અનુસાર ક્યારેક પાતળો થઈ જાય, જરૂરિયાત અનુસાર ક્યારેક જાડો થઈ જાય. એના કારણે આપણે દૂરની નજીકની વસ્તુઓ શું કરીએ કે ચશ્મા વિના જોઈ શકીએ છીએ. તો આ ક્યારે આ જાડો અને પાતળો રહ્યો ને એ કોની મદદથી થાય? તો નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી. એ કોની મદદથી? તો સિલિયરી સ્નાયુ. ને સિલિયરી સ્નાયુ શું કરે? તો બંને બાજુ લેન્સને જકડી રાખે અને જરૂરિયાત અનુસાર એને જાડો કરવાનો હોય ત્યારે જાડો કરે, પાતળો કરવાનો હોય ત્યારે પાતળો કરે, જેની મદદથી આપણે શું કરીએ કે જોઈ શકીએ. એટલે સિલિયરી સ્નાયુ નેત્રમણીની વક્રતામાં એટલે એની જાડાઈ ગોળાકારમાં શું કરાવે છે? ફેરફાર કરાવે અને એની કેન્દ્ર લંબાઈ બદલી શકે ને એની કેન્દ્ર લંબાઈમાં શું કરાવે? ફેરફાર કરાવશે ને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે એની મદદથી આપણે દૂરની ને નજીકની વસ્તુઓ શું કરીએ કે જોઈ શકીએ. તો પૂછે કે નેત્રમણીના વક્રતામાં ફેરફાર કોની મદદથી થતા કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે? તો સિલિયરી સ્નાયુ. હવે એક એક વાક્ય નહીં પૂછી શકે પણ આપણે તો આખે આખું યાદ રાખવાનું. તો નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલે છે. સિલિયરી સ્નાયુની સામાન્ય સ્થિતિમાં ખાસ ધ્યાન રાખજો આ રહ્યું કે સિલિયરી સ્નાયુની સામાન્ય સ્થિતિ. સિલિયરી સ્નાયુની સામાન્ય સ્થિતિ એટલે આપણે આમ આંખને કોઈ પણ પ્રકારનું આવી રીતે કે આમ સંકોચન કર્યા વગર આને કેવી સ્થિતિ કહેવાય? સામાન્ય સ્થિતિ. કોઈ પણ પ્રકારનું નહીં આંખ મોટી કરવાની નહીં આંખ નાની કરવાની. તો સિલિયરી સ્નાયુની સામાન્ય સ્થિતિ. હવે જ્યારે આ સિલિયરી સ્નાયુ સામાન્ય સ્થિતિમાં હોય એટલે કે નોર્મલ હોય તો ત્યારે આપણો આંખનો લેન્સ કેવો હોય છે? નોર્મલમાં. તો જ્યારે સિલિયરી સ્નાયુની સામાન્ય સ્થિતિમાં લેન્સ પાતળો હોય ત્યારે જે પૂછે કે સિલિયરી સ્નાયુ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે લેન્સ કેવો હોય છે? તો પાતળો હશે. તેની કેન્દ્ર લંબાઈ વધારે છે. આ યાદ રાખજો બધી વસ્તુ. લેન્સ પાતળો, કેન્દ્ર લંબાઈ વધારે છે અને પરિણામે આંખ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે. અને આપણી આંખ દૂરની વસ્તુ સ્પષ્ટ એટલે ચોખ્ખી ક્યારે જોઈ શકીએ? જ્યારે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે હોય. વધારે ક્યારે હોય? જ્યારે આંખનો લેન્સ પાતળો હોય. પાતળો ક્યારે હોય? જ્યારે આંખ સિલિયરી સ્નાયુ સામાન્ય સ્થિતિમાં હોય ત્યારે. તો આંખ સિલિયરી સ્નાયુ સામાન્ય સ્થિતિમાં હોય, લેન્સ પાતળો. સમજો. બીજું, તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે અને એની મદદથી આપણે દૂરની વસ્તુ શું કરી શકીએ? સ્પષ્ટ જોઈ શકીએ. એટલે હવે આપણે એક વસ્તુ નોર્મલી યાદ રાખી લીધી અને સિમ્પલ યાદ રહી જાય એવી કે આપણને એવું થાય કે દૂરની વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી એટલે માની લેવાનું કે આપણા આંખનો લેન્સ રહ્યો એ પાતળો નથી, એની કેન્દ્ર લંબાઈ વધારે નથી. એનો મતલબ આપણા સિલિયરી સ્નાયુ રહ્યા એ સરખી રીતે કાર્ય કરતા નથી. જો એ સરખી રીતે કાર્ય કરતા હશે ત્યારે એ આંખને સામાન્ય સ્થિતિમાં એને રાખી શકશે, લેન્સ પાતળો બનાવી શકશે, ત્યારે કેન્દ્ર લંબાઈ વધારી શકશે. એના કારણે આપણે સ્પષ્ટ રીતે શું કરી શકીએ? જોઈ પણ શકીએ. તો સિલિયરી સ્નાયુ શું કાર્ય કર્યું એને બીજું?
તો એ સામાન્ય સ્થિતિમાં હશે ત્યારે આંખના લેન્સને પાતળો બનાવશે, એની કેન્દ્ર લંબાઈમાં વધારો કરશે, જેના કારણે આપણે દૂરની વસ્તુઓ સ્પષ્ટ રીતે શું કરી શકીએ, જોઈ શકીએ. આગળ આંખનો લેન્સ સંકોચિત થાય. હવે આંખના લેન્સને સંકોચન કરે કે આમાં હતા આ સામાન્ય સ્થિતિ હતી, આમ આંખનો લેન્સ આમ આંખને આપણે ભેગી કરી ત્યારે આંખનો લેન્સ શું થયો, સંકોચન પામ્યું એટલે કે ભેગો થયો, ત્યારે આંખના લેન્સની જાડાઈ વધશે. યાદ રાખજો, ઓલામાં સામાન્ય સ્થિતિ તો પાતળો બને, સંકોચન સ્થિતિ થાય તો જાડો બને, જાડાઈ વધે, પરિણામે નજીકની વસ્તુઓ સ્પષ્ટ રીતે શું કરી શકાય, જોઈ શકાય. અને એના કારણે આપણે નજીકની વસ્તુઓ શું કરી શકીએ, સ્પષ્ટ રીતે જોઈ શકીએ. હવે નજીકની વસ્તુ ક્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય, ત્યારે આંખનો લેન્સ સંકોચન થાય ત્યારે એની કેન્દ્ર લંબાઈમાં તો અહીંયા વધારો હતો તો અહીંયા એની જાડાઈ વધશે, અહીંયા કેન્દ્ર લંબાઈ વધારે છે તો અહીં કેન્દ્ર લંબાઈ ઘટશે. એટલે કે અહીં એક મુદ્દામાં આપણે લખવાનું કે કેન્દ્ર લંબાઈ ઘટે છે. લેન્સ પાતળો, સંકોચનમાં જાડો, લેન્સ પાતળો, કેન્દ્ર લંબાઈ વધારે તો સંકોચનમાં ઓછી થાય, અને લેન્સ પાતળો ત્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય, અહીંયા નજીકની વસ્તુ શું કરી શકાય છે, સ્પષ્ટ જોઈ શકાય. તો આપણે નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે આપણા લેન્સમાં કેવો ફેરફાર થવો જોઈએ, તો નજીકની વસ્તુ સ્પષ્ટ જોવા માટે તો પહેલાં તો આંખના લેન્સનું સંકોચન થવું જોઈએ, એ દરમિયાન આંખનો લેન્સ જાડો થવો જોઈએ પાતળામાંથી, અને જાડા થયા બાદ એની કેન્દ્ર લંબાઈ ઓછી થવી જોઈએ, અને કેન્દ્ર લંબાઈ ઓછી થાય તો જ આપણા નજીકની વસ્તુઓ સ્પષ્ટ રીતે શું કરી શકાય, જોઈ શકાશે. આ હતું સિલિયરી સ્નાયુનું કાર્ય. તો સિલિયરી સ્નાયુના કાર્યમાં આપણે જોયું તો એક તો નેત્રમણીને પોતાના સ્થાનમાં જકડી રાખે છે, એ ઉપરાંત નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી અને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરાવે છે. કેવી રીતે, તો કે જો સિલિયરી સ્નાયુ સામાન્ય સ્થિતિમાં હશે તો નેત્રમણી એટલે આંખનો લેન્સ પાતળો હશે ત્યારે એની કેન્દ્ર લંબાઈ વધારે હશે અને આપણે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશે. અને જો સિલિયરી સ્નાયુ રહ્યા એ આંખના લેન્સને સંકોચાય છે, ભેગો કરશે, નેત્રમણીને ભેગી કરશે તો આંખનો લેન્સ જાડો થશે, એની કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય છે અને આપણે દૂર નજીકની વસ્તુઓ સ્પષ્ટ રીતે શું કરી શકીએ, જોઈ શકીએ. આગળ નેત્રપટલ, જેને બોલાય રેટિના. તો નેત્રપટલ તો આપણે અહીંથી જોતા જઈએ, પહેલાં પારદર્શક પટલ આવ્યું, પછી કનિનિકા આવી, પછી કીકી આવી, કીકી પછી નેત્રમણી આવી, હવે નેત્રમણી પછી સિલિયરી સ્નાયુ આવ્યા. હવે અહીંથી પ્રકાશનું કિરણ આગળ જશે, જે વસ્તુ છે એનું પ્રતિબિંબ અહીંયા પડશે એટલે કે નેત્રપટલ. તો નેત્રપટલ એને બોલાય રેટિના. તો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાશે, એટલે જે વસ્તુ અહીંયા સામે હશે એનું આ નેત્રમણી દ્વારા, આપણે અહીંયા આગળ ભણી ગયા હતા કે નેત્રમણી દ્વારા કેવું પ્રતિબિંબ રચશે, વાસ્તવિક અને ઉલટું. એટલે પહેલાં તો અહીંયા દૂરની વસ્તુ જે હશે કે નજીકની વસ્તુ હશે એનું પ્રતિબિંબ જે અહીંયા નેત્રપટલ પર રચાય છે એ કેવું રચાય છે, તો વાસ્તવિક અને ઉલટું. તો નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. તે અત્યંત નાજુક પડદો છે, હાવ નાજુક, એટલે કે જો એના ઉપર વધારે દબાણ કે કોઈ એવી ક્રિયા થાય તો ઝડપથી તૂટી જાય તેવો એક શું છે, પડદો છે સ્નાયુનો બનેલો. તો એક અત્યંત નાજુક પડદો છે. તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે અને એની અંદર વિપુલ માત્રામાં એટલે ઘણી બધી માત્રામાં સંખ્યામાં પ્રકાશ સંવેદી કોષો એટલે પ્રકાશને ગ્રહણ કરવાવાળા શું આવેલા હોય, કોષો. કારણ કે અહીંયા વસ્તુ હશે તો વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો જાય છે એ અહીંયા કને પડશે તો જ પ્રતિબિંબ રચાવાના. તો અહીંના કોષો જો એને ગ્રહણ નહીં કરે તો અહીંયા કને કોઈ પ્રતિબિંબ રચાય છે નહીં. એટલે એમાં વિપુલ માત્રામાં એટલે ઘણા બધા સંખ્યામાં અહીંયા પ્રકાશ સંવેદી કોષો હોય છે. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે નેત્ર પટલમાં કેવા કોષો આવેલા હોય, તો પ્રકાશ સંવેદી કોષો. પ્રકાશ સંવેદી એટલે જે પ્રકાશને શું કરીએ, ઓળખે, ગ્રહણ કરે એવા કોષો આવેલા હોય છે. અને પ્રકાશની હાજરીથી પ્રકાશ સંવેદી કોષો સક્રિય બનશે અને તે વિવિધ સંદેશાઓ ઉત્પન્ન કરશે. અને પ્રકાશની હાજરીથી જ્યારે પ્રકાશ એના ઉપર પડશે અહીંયા કને કોષો ઉપર ત્યારે એ સક્રિય બનશે, પોતાનું કાર્ય કરવાનું શરૂ કરશે અને વિવિધ સંદેશાઓ ઉત્પન્ન કરશે. અને એમાં એ ઘણા બધા સંદેશાઓ મેળવી ઉત્પન્ન કરી અને એને ક્યાં મોકલશે, તો દ્રષ્ટિચેતામાં મોકલે, દ્રષ્ટિચેતામાંથી મગજ સુધી મોકલે. મગજ એને શું કરે, ઓળખે અને સામે કઈ વસ્તુ છે એને આપણે કહી શકીએ કે આ વસ્તુ છે, ઓલી વસ્તુ છે. તો એ ક્યારે, તો જ્યારે વસ્તુનું પ્રતિબિંબ રહ્યું વાસ્તવિક અને ઉલટું ક્યાં પડે, નેત્રપટલ પર. નેત્રપટલ ઉપર પડે એટલે અહીંયા પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય ઘણી બધી સંખ્યામાં. એ પ્રકાશ સંવેદી કોષો શું કરે, તો એ પ્રકાશ સંવેદી કોષો પ્રકાશનું ગ્રહણ કરશે, એ દરમિયાન એ સક્રિય બનશે, પોતાનું કાર્ય કરશે અને એ દરમિયાન એ જુદા જુદા સંદેશાઓ ઉત્પન્ન કરે છે. અને તે બે પ્રકારના હોય. પ્રકાશ સંવેદી કોષો કેટલા પ્રકારના હશે, બે પ્રકારના. જે આપણે આગળ જોઈએ કે પ્રકાશ સંવેદી કોષો બે પ્રકારના કયા છે. તો અહીંયા આપણે જોયું નેત્રપટલ. તો નેત્રપટલ પર
વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. તે અત્યંત નાજુક પડદો એટલે હાવ એક તૂટી જાય તેવો પડદો, જો એના ઉપર વધારે દબાણ આવે તો એ થોડી ઓલામાં શું થઈ શકે, તૂટી જાય છે. બીજું પ્રકાશ તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે. એની અંદર પ્રકાશને ગ્રહણ કરવાવાળા ઘણા બધા શું આવેલા છે, કોષો. અને પ્રકાશની હાજરીથી પ્રકાશ સંવેદી કોષો સક્રિય બનશે અને એ વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરે છે. જે બે પ્રકારના હોય છે. તો વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરવાવાળા પ્રકાશ સંવેદી કોષો કેટલા પ્રકારના હોય છે, તો બે પ્રકારના હોય છે. આપણે આગળ નેત્રપટલના અંદર, તો કે નેત્રપટલની અંદર બે પ્રકારના વિદ્યુત કોષો હતા. એ બે પ્રકારના વિદ્યુત કોષો કયા કયા હતા, તો એક દંડકોષ અને એક શંકુકોષ. એ શું કાર્ય કરશે, તો નેત્રપટલની અંદર જે અહીંયા પ્રકાશના કિરણો આવ્યા, એ નેત્રપટલની અંદર પ્રકાશના કોષોએ એને ગ્રહણ કર્યા, ત્યારે એ સક્રિય બન્યા. ત્યારે એની અંદર આવેલા બે કોષો, જેમાં એક કોષ દંડકોષ, આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે સંદેશ છે. એટલે પ્રકાશ કેટલી તીવ્રતાથી આવ્યો છે એનું એ નક્કી કરશે. એની તીવ્રતા ઉપર આધાર રાખશે કે વધારે તીવ્રતાવાળો પ્રકાશ છે કે ઓછી તીવ્રતાવાળો. અને બીજો શંકુકોષ, આ કોષ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય કે કયા રંગનો પ્રકાશ છે. આપણે આ રંગબેરંગી વસ્તુ જોઈ શકીએ છીએ, તો એ નેત્રપટલમાં આવેલા કયા કોષની મદદથી, શંકુકોષની મદદથી. અને અમુક વસ્તુ આપણને સ્પષ્ટ, અમુક ઝાંખી એવી દેખાતી હોય, તો એ કેના કારણે, તો આ તીવ્રતા, પ્રકાશ કેટલી તીવ્રતાથી અંદર જીવો હોય એના ઉપર આધાર રાખે. તો પ્રકાશ સંવેદી કોષો નેત્રપટલની અંદર કેટલા પ્રકારના હોય, તો કે બે. કયા કયા, તો એક દંડકોષ અને એક શંકુકોષ. એમાં દંડકોષ શું કાર્ય કરે, તો એ પ્રકાશની તીવ્રતાને સંવેદિત હોય, એટલે પ્રકાશની તીવ્રતાઓને ઓળખે, કેટલી તીવ્રતાવાળો. બીજો શંકુકોષ, એ શું કાર્ય કરે, તો પ્રકાશ કયા રંગનો છે એના પરત્વે સંવેદી હોય, એટલે કે પ્રકાશ કયા રંગનો આવેલો છે કે કયો રંગ વધારે તીવ્રતાવાળો છે એના ઉપર આધારિત રાખે છે. હવે આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચાડાય છે. એટલે અહીંથી પ્રકાશની તીવ્રતા નક્કી થઈ જાય, રંગ નક્કી થઈ ગયું, પ્રતિબિંબ રહ્યું. એ હવે શું કરશે, તો એ વિદ્યુત સંદેશાઓમાં એનું રૂપાંતર થઈ જાય છે. અને એ વિદ્યુત સંદેશાઓ ક્યાં જશે, તો દ્રષ્ટિચેતાને મળશે. દ્રષ્ટિચેતા એટલે કે જોવાવાળી જે ચેતા હોય એને મળશે. અને એ જોવાવાળી ચેતા, દ્રષ્ટિચેતા રહી સંદેશાઓ ક્યાં પહોંચાડશે, તો મગજ પાસે પહોંચાડશે. અને મગજ એ સંદેશાઓને અર્થઘટન કરશે, ઓળખશે. અને આપણે સામે રહેલી વસ્તુ કયા રંગની છે એને આપણે શું કરી શકીએ, જોઈ શકીએ. તો છેલ્લે એને એમ કીધું કે આ વિદ્યુત સંદેશાઓ એટલે નેત્રપટલમાંથી વિદ્યુત સંદેશાઓ રહ્યા એ ક્યાં જશે, તો દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચે છે. અને છેલ્લે દ્રષ્ટિચેતા, તો દ્રષ્ટિચેતા શું કાર્ય કરે, તો વિદ્યુત સંદેશાઓને નેત્રપટલથી મગજ સુધી પહોંચાડશે. એક માર્ક્સમાં એક પ્રશ્ન અથવા એમસીક્યુ પૂછી શકે કે દ્રષ્ટિચેતાનું કાર્ય શું, અથવા કે મગજ સુધી સંદેશાઓ કોણ પહોંચાડે, તો દ્રષ્ટિચેતા. વિદ્યુત સંદેશાઓને નેત્રપટલથી મગજ સુધી કોણ લઈ જાય, તો દ્રષ્ટિચેતા. દ્રષ્ટિચેતાનું કાર્ય, તો વિદ્યુત સંદેશાઓને મગજ સુધી પહોંચાડે છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરશે. અને મગજ એ દ્રષ્ટિચેતા દ્વારા જે સંદેશો આવ્યો છે સામે રહેલી વસ્તુનો, તો એ મગજ એને ઓળખશે. અને સામે રહેલી વસ્તુને આપણે ઓળખશી કેવા રંગની છે, કેવી છે, કેવડી છે. તો દ્રષ્ટિચેતાનું કાર્ય, તો તે સંદેશાઓને મગજ સુધી પહોંચાડે છે અને મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરશે. હવે બે ભાગ બીજા એના પેટા ભાગ છે, એક તરલ રસ અને એક કાચ રસ. તો તરલ રસ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં પારદર્શક પ્રવાહી આવેલું હોય, જેને તરલ રસ કહેવાય. તો પારદર્શક પટલ અને આંખના લેન્સની, એટલે આ આપણો પારદર્શક પટલ હતો પહેલો, અને આંખનો લેન્સ એટલે આ નેત્રમણી. તો એની આ વચ્ચેનો ભાગ જે રહ્યો એને આપણે શું કહી શકાય, તરલ રસ. એટલે કે આ ભાગ રહ્યો એને બોલાય તરલ રસ. એટલે યાદ રાખજો, આ એમસીક્યુ માટે ખાસ પૂછી શકે. પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે, એટલે આ બે ભાગની વચ્ચે આવેલા લેન્સને અથવા પ્રવાહીને શું કહેવાય, તો તરલ રસ. અને છેલ્લે કાચ રસ. તો એ આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચે પારદર્શક જેલી જેવો પદાર્થ, યાદ રાખજો, જેલી જેવો પદાર્થ. એટલે આપણે જેમ ઓલી જેલી ચોકલેટો તમે જોતા હોય એવો એક જેલી જેવો પદાર્થ છે, જે ને કાચરસ કહે છે. તો એ ક્યાં આવેલો હોય, તો ખાલી આટલું સિમ્પલ યાદ રાખવાનું હોય કે જો એમ પૂછે પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચે, તો તરલ રસ. નેત્રમણી એટલે આંખનો લેન્સ અને નેત્રપટલની વચ્ચે, તો એને કાચરસ કહેવાય છે. પણ કાચરસ એ કેવો પદાર્થ છે, તો જેલી જેવો પદાર્થ
છે. પૂછે આંખની અંદર જેલી જેવો પદાર્થ કયો? તો કાચ રસ. આ તો વિદ્યાર્થી મિત્રો માનવ આંખ અને તેના મુખ્ય ભાગોના કાર્યો.